કે ચિરાગ ઝાલા જે દી લડશે તે દી સામે કોઈ બી પક્ષ હોય, સામે કોઈ બી ઉમેદવાર હોય, એ આપણે જોશું નહીં. આપણે આપણા દમથી, આપણી વિચારધારાથી, બંધારણના જે સમાજને જે અન્યાય અત્યાચાર થાય છે તે મુદ્દા સાથે જ આપણે લડશું. બરાબર, હારની બીક સાથે નહીં, જીતવાની હિંમત સાથે આપણે મેદાનમાં ઉતરશું. પછી કદાચ સામે ભાજપ, કોંગ્રેસ, આપનો ખરેખર કોઈ બી ધુરંધર નેતા કેમ ના હોય, લડશું તો બિંદાસ લડશું. જો તમે ચતુર નેતાની જવાબ આપી ગયા. કેમથી કહું, ભાજપની તેવડ કે ઓકાત નથી આ બે ભાઈઓની ટિકિટ કાપવાની. હું જાહેરમાં કહું છું, કાપે જોઈએ કાલે શું થાય એવું વિચારી આપણે 27 માં ટિકિટ કાપી નાખી. ખરેખર આપણે એવું વિચારી 1 મિનિટ માટે કાપી નાખી છે. શું માહોલ જો તમારા મગજમાં શું ચિત્ર છે? કાપે જ નહીં, મને વિશ્વાસ છે. કાપી નાખી, ચાલો 1 મિનિટ વિચારી સરકાર પડી જાય. હું એક હીરા ઘસવાનું કામ કરું છું પોલીસમાં. જે ફેન્સી કટ આવે આખો હીરો બનાવવામાં, તેમાં હું કામ કરું છું. પણ બિંદાસ અને આઝાદ રહીને જ્યારે પણ સામાજિક કોઈ સમસ્યા હોય, લોકોના અધિકારો માટે લડવાનું હોય, તો આપણું કામ પડતું મૂકી અને સમાજ માટે દોડી જઈએ છીએ. એટલે કાંઈ આપણે મોટા બિઝનેસમેન નથી, સામાન્ય એક વર્કર તરીકે આપણે કામ કરીએ છીએ. જે ચૂંટણીનો માહોલ તમે જોવો ને, તો તમે ખાલી તર્ક સાથે વિચારો તો ચૂંટણીનો માહોલ છે ને જ્ઞાતિવાદથી ચાલે છે. આ સ્પષ્ટ વાત તમે જો. પણ આપણે એને અટકાવવો પડશે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કોઈ ચૂંટણી ઢંઢેરાની કોઈ વાત કરી હોય તો કયો. તમારા આદર્શ કોણ છે? નથી, ડોક્ટર ભીમરાવ આંબેડકર. કયું સ્લોગન એમનું વધારે પસંદ છે? બસ એક, જાઓ અપની દિવાલો पे लिख दो कि तुम इस देश के શાસક હો. અને આ ઓબી સમાજને જે ખ્યાલ નથી કે સૌથી વધારે મત તમારા છે. હું બીજા એક મહાપુરુષને યાદ કરવા માંગીશ. ઉત્તર પ્રદેશમાં જે બહુજન સમાજ પાર્ટી, માન્યવર કાશીરામ સાહેબ, તે સમયમાં માન્યવર કાશીરામ સાહેબે જે ક્રાંતિ કરી, ત્યારે માત્ર સાયકલ લઈ લઈને એને પ્રચાર કરીને લોકોને જાગૃત કર્યા છે. કોળી સમાજના કયા નેતા ગમે? સૌથી અઘરો સવાલ હશે કદાચ. ખાસ કરીને પરસોત્તમભાઈની જે લોકચાહના છે, કદાચ પરસોત્તમભાઈએ જે પેલા કામો કરેલા ત્યારે તો કદાચ નાના જોયેલા નહીં હોય, પણ આજે એની લોકચાહના છે. પરસોત્તમભાઈ એમ કે ચિરાગભાઈ આપણે ભાજપમાં આવી જવાનું, તમને ટિકિટ આપી દઈએ, તમે આંગળી ચીંધો વિધાનસભાથી. તો એ લગભગ કે નહીં કીધું તો નહીં. ચિરાગ ઝાલા ક્યારેય ભાજપમાં નહીં જાય, રેકોર્ડ કરી લેજો. ક્યારેય નહીં જાય ને ચિરાગભાઈ જશે તો ક્યાંયમાં નહીં જાય. નમસ્કાર મિત્રો, સુરત પાસેના નનસાડ ગામમાં છીએ. મારી સાથે જે યુવા ચહેરાને તમે જોઈ રહ્યા છો, એ યુવા ચહેરો છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે, કોળી સમાજમાં ખૂબ ચર્ચામાં છે, ગુજરાતના રાજકારણમાં ખૂબ ચર્ચામાં છે. જ્યારે એવા સમાચાર આવે કે કોઈ સાથે ખોટું થયું છે, કોઈ પીડિત છે, તો તેની મદદે તેઓ પહોંચી જતા હોય છે. આપણે આજે તેમની સાથે વાત કરવી છે, પણ હા, આ ઇન્ટરવ્યૂ થોડું અલગ હશે, થોડા સવાલો અલગ હશે, થોડી માહિતી તમને અલગ મળશે આ ઇન્ટરવ્યૂમાંથી. ચિરાગભાઈ કેમ છે? તબિયત પાણી સારા છે? ફર્સ્ટ ક્લાસ. નનસાડ ગામમાં તમે રહો છો, આ સુરત પાસેના. અહીં કોર્પોરેશનની ચૂંટણી પણ છે. શું છે માહોલ, કેવો છે? પહેલાં તો માહોલ તો આજે તમે સોશિયલ મીડિયા છે એટલે તમે જોઈ જ રહ્યા છો. અને ખાસ કરીને જ્યારે લોકો માટે, લોકોના કામ માટે જ્યારે આપણે ચૂંટાઈને જવું છે, તો લોકોમાં એક સારો સંદેશ જાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. પણ આજે તમે સોશિયલ મીડિયામાં જે માહોલ જો બે ઓલા ખૂટિયા બાંધતા હોય એવો માહોલ ક્રિએટ થાય છે, ખરેખર એ ના હોવું જોઈએ. ચૂંટણી છે, લોકશાહી છે, તો સાથે મળી અને પ્રેમથી ચૂંટણી લડવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કેમ કે આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ જે બંધારણથી ચાલે છે, કાયદો અને વ્યવસ્થા ના ખોળવાય તેનો પણ જવાબદારી આપણે રહેતી હોય છે. ચિરાગભાઈ, આમ મૂળ ગામ કયું છે? સુરતમાં અમે ફરીએ, બધા ગામડેથી આવીને વસેલ. તમારું મૂળ ગામ કયું છે? ક્યાં મોટા થયા? મારું મૂળ ગામ જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું બરવાડા ગામ, અને મારે લાગે છે ગીર, સાસણ ગીર મારા ગામથી માત્ર 30-35 કિલોમીટર દૂર છે. અને મારો અભ્યાસ પણ 1 થી 6 સુરત અને ત્યારબાદ મેં સૌરાષ્ટ્રમાં કરેલું. શું ભણ્યા તમે? મેં પીટીસી પૂરું કરેલું, બરાબર. અને ત્યારબાદ થોડોક ટાઈમ માટે સ્કૂલમાં જોબ પણ કરેલી, અને ત્યારબાદ સુરત સ્થાયી થયા અને પછી ડાયમંડના બિઝનેસ સાથે જોડાયા. આ બધા અમારા જે દર્શકો છે, અમે ગુજરાત તકમાં તમારા બહુ વિડીયો ચલાવતા હોઈએ, તો આ બધા દર્શકોને એવો સવાલ થતો હોય કે આગેવાનો કોઈ વખત મહુવા પહોંચી જાય તો કોઈ વખત પાછા એ સૌરાષ્ટ્રના કોઈ જસદણ વિછ્યાના ગામોમાં ફરતા હોય, કોઈ વખતે પાછા
કારના કાફલા સાથે આવી જાય તો કોઈ વખત એકલા જતા હોય તો કામ શું કરે છે એટલે ઘણી જો તમે આવો સવાલ હોય દર્શકોને, ઘણી વખત દર્શકોને એવું પણ સવાલ થતો હોય કે આની પાછળ કોઈ હશે. આપણે સ્પષ્ટ જ કરી દઈએ. હું એક હીરા ઘસવાનું કામ કરું છું પોલીસમાં. જે ફેન્સી કટ આવે આખો હીરો બનાવવામાં, તેમાં હું કામ કરું છું. પણ બિંદાસ અને આઝાદ રહીને જ્યારે પણ સામાજિક કોઈ સમસ્યા હોય, લોકોના અધિકારો માટે લડવાનું હોય, તો આપણું કામ પડતું મૂકી અને સમાજ માટે દોડી જઈએ છીએ. એટલે કાંઈ આપણે મોટા બિઝનેસમેન નથી, સામાન્ય એક વર્કર તરીકે આપણે કામ કરીએ છીએ. ગુજરાતમાં કેટલા બધા હીરા વર્કર્સ છે કે જે હીરા ઘસવાનું કામ કરે છે. તો તમારી વાતમાં ને એમની વાતમાં ફરક હોય. બની શકે તમે એવું કહેશો કે એ લોકો ડરે છે બોલતા, પણ તો પણ એ લોકો આપણને એવો વર્ગ જોવા મળે, એમાંથી પણ લોકો બહાર નીકળે. તો તમે જે વાત કરો છો એ બધું ક્યારથી શરૂ થયું? તમને કોઈએ કહ્યું છે આવું કે તમે આ બધું બોલજો, આ મુદ્દા બોલજો, કે તમે પોતાની જાતે જ આ બધું વિચારી રહ્યા છો? નહીં, કોઈ વ્યક્તિ સર્વજ્ઞાની નથી હોતો. અને પહેલાં અમે જ્યારે બાબુ દાદા ભાલિયા જે મહુવાના છે, નાની જાગધારના, તેના સંપર્કમાં આવ્યા અને તેના પાસેથી ઘણું બધું જ્ઞાન મળ્યું. અને તે ઉપરાંત અવારનવાર સામાજિક કાર્યોમાં જવાનું થાય. દલિત સમાજ હોય, આદિવાસી સમાજના આગેવાનો હોય, બધા સાથે મળવાનું થાય. થોડુંક વાંચન અને તર્ક સાથે આગળ વધવાનું જ્યારે સમજણ આપણે પડી, ત્યારે આપણે ખ્યાલ આવ્યો કે ખરેખર આ દેશ સુંદર બંધારણથી એ સજ્જ છે, બનેલો છે, જેના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. અને ક્યાંક ને ક્યાંક જે વંચિત અને શોષિત સમાજ છે તેને આજે પણ પોતાના અધિકારોથી વંચિત રાખવાનો ક્યાંક ને ક્યાંક ષડયંત્ર ને ક્યાંક ને ક્યાંક. હા, 100%. તો આપો 2-3 ઉદાહરણ. આજે પણ હું કહેવા માંગુ કે સુરત સિટીથી અમે 30 કિલોમીટર દૂર રહીએ છીએ. આજે ઓબીસી સમાજ હોય, એસી સમાજ હોય ને એસટી સમાજના જે લોકો છે, તમે એને પૂછો કે ભાઈ સારા વિસ્તારમાં ક્યાંય મકાન ભાડે કે વેચાતું લેવા જવું હોય તો ખરેખર તમે જ્ઞાતિવાદનો ભોગ બનો છો કે નહીં? હા, મેં લોકો સાથે વાત કરી, લોકોની ફરિયાદો છે. અમે ખુદ ઘણી સોસાયટીમાં ગયા છે તો પૂછે કેવા, તો કે કોળી. હા, જ્યાં પણ શહેરીકરણ છે ત્યાં એક વાતાવરણ છે. ખાલી કોળી સમાજ જ નહીં, તમે રાજકોટમાં હમણાં ડિમોલેશન થયું, તમે સાંભળ્યું છે. આહિર સમાજના એક બેન છે તે પણ એમ કહે છે, ભરવાડ સમાજના લોકો પણ કહે છે. ઓબીસીની લગભગ જ્ઞાતિઓ છે તેને આજે પણ જાતિગત ભેદભાવો કરવામાં આવે છે. પછી કોઈ રહેણાંક વિસ્તાર હોય કે સરકારી નોકરી હોય કે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદનો આપણે ભોગ બનીએ છીએ. અને જે ખરેખર બહુ દુઃખદાયી છે. ખરેખર માનવતા છે જ મોટો ધર્મ છે, પણ જે બંધારણમાં આપણે માનીએ છીએ અને આજે એ જ બંધારણનું સંપૂર્ણપણે અમલવારી થતી નથી, એનું દુઃખ છે. 21મી સદી છે, અન્ય દેશો ખૂબ આગળ પહોંચી ચૂક્યા છે, ટેકનોલોજી ખૂબ છે લોકો પાસે. વાત એ છે કે આપણી પાસે પણ ટેકનોલોજી છે, આપણી પાસે પણ વિજ્ઞાન છે, આપણી પાસે પણ હજી તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે ઘણું ઘર બેઠા પણ શીખી શકો. તો એક ખૂબ સામાન્ય સવાલ છે કે વિકાસ થતો હોય, આપણે બ્રિજ જોઈએ, માનસિક વિકાસ કેમ નથી થતો લોકોનો? તમે દેશ વિદેશની વાત કરી એટલે હું હમણાંનું જ ઉદાહરણ આપું. નેપાળના વડાપ્રધાને જે ક્રાંતિ કરીને જે નિર્ણય લીધો શિક્ષણ માટે, કે ગરીબ હોય કે કરોડપતિ, દરેકને એક સમાન શિક્ષણ મળવું જોઈએ. દેશમાં કોઈ બી સરકાર હોય, ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આપ હોય કે ઓલ ઓવર કોઈ બી સરકાર બને, એનો પ્રથમ પ્રયાસ એવો જોઈએ કે આરોગ્ય અને શિક્ષણ અમીર અને ગરીબ દરેકને એક સમાન ઉત્તમ અને મફત મળવું જોઈએ. તેની જવાબદારી કોઈ બી સરકારની હોય છે, જે અત્યારે નથી. હું મેડિકલ ક્ષેત્રની તમને વાત કરું, હમણાં 12માં સાયન્સમાં વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે, નીટમાં સારા માર્ક આવશે, હવે એને MBBS કરવું છે મેડિકલ ક્ષેત્રમાં. તો ગુજરાતમાં આજે 40 મેડિકલ કોલેજો છે, એમાંથી 4 કોલેજો છે તે જ માત્ર સરકારી છે, બાકી બીજી બધી પ્રાઇવેટ છે. તો મેડિકલ ક્ષેત્રમાં MBBS થવું હોય, MD થવું હોય, સર્જન થવું હોય તો અત્યારે કરોડો રૂપિયા જોઈએ છે. ઓછામાં ઓછા હું તમને કહું, પ્રાઇવેટમાં તમે જાઓ તો 70, 80 લાખ, 90 લાખ, કરોડ, 1.25 કરોડ, 1.5 કરોડનો ખર્ચો થાય છે. તો હું તમને એમ કહું કે ઓબીસી સમાજમાં 90% લોકો તો મજૂરી કામ કરે. હું મારા કોળી સમાજની જ વાત કરું તો આજે પણ મહુવા વિસ્તારમાં તમે જોઈ લો, ભાલ પંથકમાં લઈ લો કે ઘેડ પંથકમાં તમે જાઓ, આજે પણ પોતાના જુવાન દીકરી 7 દીકરી સાથે પોતાનું ભણતર છોડી 1.5-2 મહિના કે 3 મહિના દૂર
બહાર ગામ કપાસ વીણવા કે અન્ય કામ માટે મજૂરી કામ કરવા માટે જાય છે. ગામની સરકારી સ્કૂલને તાળું લાગી ગયું. પોતાને આર્થિક આવક છે તેમાંથી અમુક આવક તો પ્રાઇવેટમાં વહી જાય છે. તો આ જે કમર તોડવાનું કામ થયું છે એ સત્તા પક્ષ દ્વારા જ થયું છે. એમ નહીં, એ તો નેપાળમાં બધા બહાર નીકળ્યા, આપણે ત્યાં બહાર નીકળે? તમને લાગે છે કે યુવાનો બહાર નીકળે? 100% પરિવર્તનનો હંમેશા ક્યારે નીકળશે તમને શું લાગે? આજે તમે જો, હું 10-12 વર્ષથી આ ફિલ્ડમાં છું, સામાજિક કાર્યમાં. મેં મારા સમાજમાં ક્રાંતિ જોઈ છે. હાલની પરિસ્થિતિ જોઉં તમે, હમણાં કેટલા બનાવો બન્યા. કોળી સમાજમાં એક આગ છે, લડવા માટેનું જુનૂન છે, એકતા પણ છે, પણ એને એક દિશામાં છે ને લઈ આવવાનો આપણે પ્રયત્ન કરી શકતા નથી, અને એ પ્રયત્ન અમે 100% કરશું. અને આજે અમે જે પરિવર્તન જોઈ રહ્યા છે, કદાચ રાજકીય નેતાઓને ખ્યાલ નહીં હોય, એ અમને ખ્યાલ છે. જો સામાન્ય ગરીબ પરિવારને ખબર પડે કે હું દર મહિનાના 1500 થી 2000 પર વ્યક્તિ દીઠ હું આ સરકારને ટેક્સ ચૂકવું છું, મારા દીકરાને MBBS કરવું છે, મારું પોસાય તેમ નથી, મને એવો યોગ્ય અવસર મળતો નથી, સમાજમાં IAS IPS અધિકારી પણ નથી. શા માટે નથી કે યોગ્ય અવસર મળતો નથી. આજે તમે જો જે પણ સરકારી નોકરીઓ છે તેમાં આજે પણ 60% ઓબી સમાજને 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. એ આંકડા સામે છે, એ કાંઈ છુપાવવા જેવી વાત નથી. પણ આ બધી બાબતો ઘર સુધી પહોંચશે તો હું એવું માનું કે 100% ક્રાંતિ એ થશે. આપણે એ વિશે પણ વાત કરીએ, પણ આપણે તમે જુઓ કે આપણે ગરીબી વિશે વાત કરતા હોય તો જેણે ગરીબી જોઈ હોય, જેણે માહોલ જોયો હોય એ વધારે કહી શકે. શું ચિરાગ ઝાલા એ બાળપણ કેવું રહ્યું છે, એમના માતા પિતા શું કરી રહ્યા હતા, એમનું નામ શું છે, શું એમણે એવી ગરીબી જોઈ છે કે તે મધ્યમ વર્ગીય છે અને ફક્ત ગરીબોની વાત કરે છે? 100% જેણે વેઠવું હોય એને જ ખ્યાલ આવે. બરાબર. એટલે હું જ્યારે ભણવાની સાથે સાથે મેં પણ મજૂરી કામ કરેલું છે. મજૂરી કામમાં શું? કોઈ વસ્તુ બાકી નહીં, ખેતીની. બરાબર. ટાઈસના ટ્રેક્ટર હોય, રેતીના ટ્રેક્ટર હોય, પછી માંડવી ઉપાડવાની વાત હોય, ઠેસરનું કામ હોય, ઓલ ઓવર કોઈ એવું કામ બાકી નથી કે ચિરાગ ઝાલાએ કર્યું ના હોય. એ ભણવાની સાથે સાથે કામ કરેલું છે. મારા મા બાપે જમીનના ભાગ્યા પણ રાખેલા છે અને મજૂરી કામ પણ કરેલું છે. કહેવાનો મતલબ એ છે, મમ્મી પપ્પાનું નામ શું થોડી ઓળખાણ? મારા મમ્મીનું નામ રાણીબેન અને પપ્પાનું નામ ભૂપતભાઈ, અને એક મારો મોટો ભાઈ છે નીતિન ઝાલા, અને તે પેઇન્ટિંગનું કામ કરે છે. અને અમે જોઈન્ટ ફેમિલીમાં. પરિવારનો કેવો સપોર્ટ રહે? ફૂલ સપોર્ટ. કેમ કે પરિવાર જ્યારે હિંમત આપે ત્યારે જ તમે હિંમતથી લડી શકો. એવું ના કે મમ્મી પપ્પા કે આમાં બધામાં ક્યાં પડવાની જરૂર છે? કારણ કે માતા પિતાને એવો ડર હોય કે કાલ સવારે, કારણ કે તમે પ્રવાસ કરો સૌરાષ્ટ્રમાં, તો આવવામાં તો તમે અમુક લોકો હોય ને કંઈ થયું અથવા તો કોઈ એવી પરિસ્થિતિ આવી પડી કે જ્યાં પહોંચી વળાય એમ નહીં, કારણ કે આજકાલ કોર્ટ કચેરીના ધક્કા પણ એટલા થઈ જતા. એટલે શું કરતા હોય છે? મારા મા બાપને, મારા ભાઈ ભાભીને, મારા ઘરનાને, બરાબર, મારી વાઈફને એટલો તો ચોક્કસ એને ખ્યાલ છે કે ચિરાગ જ્યાં જશે ત્યાં ખોટું તો કાંઈ કરશે જ નહીં. અને મા બાપના આપણી પાસે સંસ્કાર છે, એટલે આપણે ક્યારે પણ કોઈનું છીનવવા માગતા નથી, કોઈનું ખોટું કરવા માગતા નથી, નહીં. અને શોર્ટકટમાં જવાની આપણે કોઈ દી આદત નથી. હું રાતે પણ, મારા પરિવારને ખબર છે, હું રાતે 2-3 વાગે પણ ઘરે આવું, પણ ક્યારેય મારા મા બાપ કે મારા ફેમિલીએ ક્યારેય મને રોક્યો નથી. પણ એને ખબર છે કે આ ક્યારેય ખોટા કામમાં તો નહીં જ હોય. પરિવારને પૂરો સમય આપો છો? એમની પણ અપેક્ષા હોય, બાળકોની પણ અપેક્ષા હોય. નહીં, 100% પરિવારને સમય નથી અપાતો. હમણાં જ્યારે મારે ત્યાં દીકરાનો જન્મ થયો તો થોડોક 20-25 દિવસનો જે ગેપ હતો ત્યારે હું ક્યાંય નીકળો નથી. પણ પરિવારને ખરેખર બહુ ઓછો સમય આપું છું. પણ આજે પણ મારા મા બાપ કે ભાઈ ભાભી કે મારી વાઈફ ગામડે જાય, સગાવાલાને મળે તો એમ કે આ ચિરાગ ઝાલાનું ફેમિલી છે. કામ આપણે કરીએ જ છીએ, પણ જે સેવાકીય કાર્યમાં જે સમાજે પ્રેમ આપ્યો છે, આ નામ બન્યું છે, બરાબર, તો ક્યાંક ને ક્યાંક મા બાપને આશીર્વાદ છે અને પરિવારનો સપોર્ટ છે તો તમે આગળ વધી શકો. કોળી સમાજમાં કેટલા યુવાનો એવા છે ચિરાગ ઝાલા જેવા કે જે બદલાવ લાવવા માંગે છે, પરિવર્તન લાવવા માંગે છે? આજે મારી સાથે રહેવારી મારી જે ટીમ છે, બરાબર, એની ટાઈમ
મારે જ્યાં પણ જવું હોય 2-3 ફોર વ્હીલ અમારી સાથે હોય છે અને આ બધા મિત્રોનો એવો સાથ સહકાર છે પણ ક્યારે આપણે એકલા પડવા દીધા. તમે કાફલા લઈ લઈને નીકળો તો ડીઝલનું ને એનું બધું શું થાય? સ્પષ્ટ આપણે કરી દઈએ કે બધા મારા સાથી મિત્રો છે, ભાઈઓ કરતાં પણ વિશેષ છે અને દરેક મિત્ર પોતાના સ્વખર્ચે આવેલા છે. કોઈલા નેતાઓની જેમ નથી કે ડીઝલ પુરાવી તમારી ગાડી નહોતી એમને બધી આવે. અને આજે ચિરાગ ઝાલા જો અડીખમ હોય તો મારા પરિવારનો સાથ સહકાર અને મારા ભાઈબંધ મિત્રનો જે સપોર્ટ છે તેના લીધે જ આપણે અડીખમ છીએ અને એટલે જ દુશ્મનો હજી દૂર રહી છે, નજીક આવતા નથી. અમે એવું જોયું છે કે યુવાનો, કોળી સમાજના યુવાનો સામા પવને ચાલે તો પછી એમને માફી મગાવવા માટે પણ દબાણ કરવામાં આવે છે. તેની સામે પત્રકાર પરિષદ થતી પણ અમે જોઈ છે, સાંભળી છે. ચિરાગ ઝાલાને શું ફોન આવે છે કે આ બધું બંધ કરી દો? ફોન નથી આવતા કોઈને અને લગભગ કોઈ કરે નહીં ફોન. નેતાઓમાંથી કોઈ કરે નહીં, કેમ કે આપણી વિચારધારા અલગ છે. આપણે સમાજને જે આપવા માગીએ ને લાંબા ગાળાનું આપવા માગીએ છીએ. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ अपनी દિવાલો पे लिख दो तुम इस देश के શાસક હો. સૌથી વધારે આ ગુજરાતમાં જો કોઈના મત હોય ને તો ઓબીસી સમાજમાં છે ને એમાં પણ સૌથી વધારે કોઈનું મતદાન હોય તો આ કોળી સમાજનું છે. આઝાદીના 70-75 વર્ષ પછી પણ આજે કેમ એ પછાત ને પછાત છે. પછાત દરજ્જો કંઈક ઓછો તો થવો જોઈએ ને. એમાં બે સવાલ છે. એક મને વાત છે ને નવનીતભાઈ બાલદિયાવાળી યાદ આવે. એ સમયે તમે આવ્યા, એ સમય પહેલા પણ તમારી છબી ઓબીસી નેતાની હતી. તમને લાગે છે કે પછી તમે કટ્ટર કોળી તરીકે ચિત્રાણા? લોકોની વિચારધારા બધાને અલગ અલગ હોય, શું વિચારતા હોય મને ખ્યાલ નથી, પણ હું એક સ્પષ્ટ વાત કરું. તમે આજે આદિવાસીના એક ચહેરા તરીકે તમે ચેતરભાઈ વસાવાને જોવો છો, બરાબર? તો 15% આદિવાસીઓની વસ્તી છે, એને પણ આદિવાસી નેતા તરીકે લોકો સ્વીકારે છે. તમે એસી સમાજમાં તમે જાઓ તો તમે જિગ્નેશ મેવાણીને જો, તેને પણ દલિત સમાજના નેતા તરીકે સ્વીકારે છે. તો કદાચ 30-35% કોળી સમાજનો સમૂહ હોય ને મને કદાચ કોળી સમાજના નેતા તરીકે મને સિમ્બોલ મારી દે તો મને કઈ આમાં ખોટું લાગતું. ઓબીસી સમાજના બીજા મેં હંમેશા બંધારણની જ વાત કરી છે, બંધારણ ઉપરની કંઈ પણ વાત કરી નથી. મારા જેટલા પણ તમે ઇન્ટરવ્યુ તમે જોજો, મેં હંમેશા સમાનતાની વાત કરી છે. જ્યારે નવનીતભાઈ વાળો કહેશો તો ત્યારે અન્ય જ્ઞાતિના કોલ આવ્યા હતા તમારા પર, તમે આમાં ના પડો અથવા તો તમે આમાં આટલા ના બોલો? નહીં, ખૂબ સારી વાત કહેવાય. આહિર સમાજના ઘણા મિત્રો મારી સાથે જોડાયેલા હતા અને બહુ સારી અમે ચર્ચા કરી છે. હું નામ નહીં આપું, પણ ઘણા આહિર સમાજના મિત્રોના ફોન આવેલા અને કીધું કે ચિરાગભાઈ નવનીતભાઈનો જે બનાવ છે તો સાઈડની વાત છે, પણ ખરેખર તમે જે વાત કરો છો બંધારણીય હક અધિકારની, ખરેખર તે મૂળભૂત સમસ્યા છે ને એના માટે આપણે સાથે મળીને લડવું જોઈએ. એટલે માનસિકતા બદલાવાની જરૂર છે. જો તમે ટેક્સ ચૂકવો છો તો ટેક્સ પ્રમાણે જે પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે તો તેની પાસે તમારે કામની પણ આશા રાખવી પડે, જે સમાનતા વાદી હોય, એટલે કોઈને પણ અન્યાય ના થાય, બરાબર? તે માટેનો આપણો પ્રયાસ પેલો હોવો જોઈએ. આમ જ્યારે એવી વાત હોય કે ભાઈ જે વિસ્તારમાં જેમની વસ્તી વધારે છે એમને ટિકિટ મળવી જોઈએ. હવે 27નું ઇલેક્શન નજીક આવશે એટલે એવી યાદી પણ આવશે ને એવી વાતો પણ આવશે કે ભાઈ અમારી વસ્તી વધારે છે, અમને ટિકિટ આપો. 100% ટિકિટ મળવી જોઈએ. પણ મારો પ્રશ્ન એ છે કે જ્ઞાતિવાદના જોરે ઘણા નેતાઓ ચૂંટાઈ જાય છે જે શિક્ષિત નથી હોતા, જે લાયક નથી હોતા, અને ત્યારબાદ એમને મન ફાવે એટલો ભ્રષ્ટાચાર કરે છે અને મન ફાવે એમ 5 વર્ષ એ વિસ્તારમાં વિતાવીને ત્યારબાદ નીકળી જતા હોય. પાર્ટીને એવું લાગે કે ચૂપ રહીને કામ કરે છે તો પાર્ટી ટિકિટ પણ આપી દેતી હોય. કહેવાનો મતલબ એ છે કે આપણે આપણો નેતા જ્ઞાતિ જોઈને પસંદ કરશું કે પછી આપણે આપણો નેતા શિક્ષણ અને આ સાથે એ કેટલો બૌદ્ધિક વિચારી રહ્યો છે, સમાજમાં કેટલો સુધારો કરવાની ક્ષમતા ધરાવે છે? આજે ચૂંટણીનો માહોલ તમે જોવો ને તો તમે ખાલી તર્ક સાથે વિચારો તો ચૂંટણીનો માહોલ છે ને જ્ઞાતિવાદથી ચાલે છે. આ સ્પષ્ટ વાત તમે જો. પણ આપણે એને અટકાવવો પડશે ને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કોઈ ચૂંટણી ઢંઢેરાની કોઈ વાત કરી હોય તો કયો? નહીં, પણ મારું એ કહેવું છે કે આપણે જેને અટકાવવો પડશે ને. 100%. હું તો એવું માનું છું કે કોઈ બી સમાજ હોય 90% લોકોને 90% સમાજને રાજકીય પક્ષો સાથે કાંઈ લેવા દેવા નથી. હું ગામનો આગેવાન છું, હું કોઈ તાલુકાનો આગેવાન છું અને મેં સમાજના 2-5 સારા કામ કર્યા હોય એટલે હું સમાજને એમ કહું તમારે અહીંયા મત આપવાના છે, એટલે આખો સમાજ ક્યાં મત આપી દે ત્યાં. પણ ખરેખર મૂળભૂત સમસ્યા જો આપણે ઘર ઘર સુધી પહોંચાડવામાં આપણે પ્રયત્નશીલ થયા તો એ તર્ક સાથે આગળ વધશે, તો એ સારા ચહેરાને સ્વીકારશે. હું એ કહું છું કે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસે ચાલો
એવા ચહેરાને ટિકિટ આપી જ્ઞાતિવાદના. કોઈ એક વિસ્તારમાં કોળી સમાજ 90% છે, બંને ટિકિટ આપી દીધી કોળી, પણ એ બંને લાયક જ નથી. એ એટલા શિક્ષિત નથી, અથવા તો એમણે એટલું જોયું જ નથી, અથવા તો એમની પાસે એટલું નોલેજ પણ નથી. ને બીજો એક વ્યક્તિ અપક્ષમાં ઊભો છે, કોળી નથી, પણ એની પાસે એક રોડમેપ છે, એક વિઝન છે. તો તમે કઈ તરફ જશો? નહીં, વિચારધારા બાજુ જ અમે ઢળવાનો પ્રયત્ન કરશું. કેમ કે જે સમાજમાંથી તમે જન્મ લીધો છે અને જ્યારે તમે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જાઓ છો, તો તમે જો ત્યાં સમાનતાની વાત ના કરો, જો તમે ભાગીદારીની વાત ન કરો, જો તમે ત્યાં વ્યસન મુક્તની વાત ના કરો, જો તમે આરોગ્ય અને શિક્ષણની વાત ના કરો, તો તમારું ત્યાં જવું ન જવું બરાબર છે. સમાજને એટલો જ સંદેશો કે જે સમાજ માટે અવાજ નથી ઉઠાવતા એવા ધારાસભ્યને રિપીટ કરવાથી કાંઈ ફાયદો નથી. જે તમારા માટે હા, બધા આવીએ. સમાજ એટલે બધા આવીએ. વાત સમાનતાની, યોગ્ય અવસરની, અને આ દેશ સુંદર બંધારણથી બનેલું છે અને બંધારણ મુજબ પણ હાલવું જોઈએ, અને બંધારણનું જ્ઞાન પણ વ્યક્તિને પાછું હોવું જોઈએ. માત્ર જ્ઞાતિવાદથી ને પણ ચૂંટણી જીતાતી નથી. તમે કોઈ જ્ઞાતિમાંથી તમે ધારાસભ્ય ચૂંટાઈને જાઓ છો ત્યારે તમારે બધા સમાજને ધ્યાનમાં રાખવાની સ્થિતિ એવી છે ચિરાગભાઈ, કે એવા કોઈ સારા વ્યક્તિઓ છે કે જે રાજકારણમાં આવે તો જીતી શકે, લોકોનું બહુ સારું કામ કરી શકે, પણ જો કોઈ અન્ય સમાજથી આવતા હોય, જેમ કે એમની વિસ્તારમાં એમનો સમાજ ખૂબ નાનો છે, તો એ લડતા પણ નથી ને પહેલેથી જેવું વિચાર લે છે કે આપણે તો હારી જશું. આજે નેતા છે ને ક્યારે સમાજ પસંદ કરતો જ નથી. રાજકીય પક્ષો જેને ટિકિટ આપે, પછી અભણ હોય, 4 ચોપડી ભણેલો હોય, 8 ચોપડી હોય, કે દારૂ પીધેલું હોય, દારૂ પીતો હોય, એને સમાજ નેતા તરીકે સ્વીકારી લે છે. જ્યારે સમાજ, એટલે દરેક સમાજની વાત કરું છું, જ્યારે સમાજ પોતાને રીતે નેતા જેથી પસંદ કરશે ને, તેથી કોઈ બી સમાજનો ના ગુજરાતનો ઉદ્ધાર થશે. નેતા જ જો પક્ષો પસંદ કરી રાખશે તો પરિવર્તન આવવું બહુ અશક્ય લાગે છે. આપણે કોલેજ કાળ હોય એ સમય દરમિયાન બહુ બધા મિત્રો બને ને બધા અલગ અલગ હોય ને એ સમયે તો આપણે એવું કશું હોય નહીં. ઘણી વખત આપણે કોઈ વિચારધારા પણ ના હોય, કશું માનતા પણ ના હોય, ને આપણે બધા નિખાલસતાથી મિત્રની જેમ રહેતા હોય. ફોન આવે કોઈ ના કે ભાઈ આ બધું શું શરૂ કર્યું છે? નહીં, મિત્રો બધા બહુ સારા છે, અને હંમેશા ફોન એવો જ આવે છે કે આપણા સર્કલમાં કોઈ રાજકીય નેતા નથી, તું રાજકીય ચહેરો બની. જો કે હું કોઈ રાજકીય પક્ષમાં હાલ નથી, પણ જે પણ લોકો મને જોવે છે તો રાજકીય ચહેરા તરીકે જ જોવે છે. કોઈ એવા ખાસ મિત્રનું ઉદાહરણ આપો ને, એવા કોઈ વ્યક્તિનું ઉદાહરણ આપો કે જેમણે નાત જાતના વાડા મૂકીને તમારી સાથે ઊભા રહ્યા હોય ને એક જે સમાજ વ્યવસ્થા પ્રમાણે એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ લોકો આ જ પ્રમાણે રહે, લોકો અલગ અલગ રહે, ભલે સાથે રહે પણ એક જગ્યાએ તો બંને પોતાની જ્ઞાતિમાં વેચાઈ જાય. તેવા કોઈ મિત્રો અથવા કોઈ તમારો ખાસ ફ્રેન્ડ હોય કે આણે કોઈ દિવસ આવું નહીં રાખ્યું, કે એવું ઉદાહરણ કોઈ હોય? નહીં, મારી સાથે તો ઘણા મિત્રો ભણવામાં મારી સાથે હતા, ખાસ કરીને આહિર સમાજના, પાટીદાર સમાજના મિત્રો. કોઈ ખાસ મિત્રનું નામ લઈ શકો આજે? કે ખાસ મિત્રો ઘણા બધા મારા માટે તો બધા ખાસ જ છે, પણ એ બધાનો ભાવ ઘણો બધો રહ્યો છે. આજે હું તમને એમ કહું કે લોકો એમ કહે ચિરાગભાઈ 2027માં ધારાસભ્ય તરીકે લડશે. હજી તો આપણે જાહેર નથી કર્યું, આપણે કંઈ નક્કી પણ નથી કર્યું, પણ હમણાં જે કંઈક પોસ્ટ હતી ઓલા ચર્ચિત ચહેરા તરીકે ગુજરાત તકમાં જ તમે એક બનાવ્યું હતું, એમાં તે પછી ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે તું જેની ચૂંટણી લડ તેથી લાખ લઈ જાજે, તું જેની ચૂંટણી 50,000 મારી પાસે લઈ જાજે, પણ તું લડજે. એમની એક સમય હોય કે આપણે જો એક સમય કે આપણે સાયકલ ખરીદવાના પણ પૈસા ને ચા પીવાનું હોય ત્યારે એ વ્યક્તિ સાથે ઊભો હોય, એવા કોઈનું કંઈ કહી શકો? નહીં, મારે ખાસ કરીને સુરતની મારી જે ટીમ છે, મારી સાથે કન્ટિન્યુ રહેવાવાળા ઘણા બધા મિત્રો છે. તમે પણ રાજકારણી થઈ ગયા, તમે કોઈ એક નામે ગોળ 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 ગોળ. આજે પણ ચિરાગ ઝાલાને અહીંયા જરૂર પડે અને હું દાવા સાથે કહું, મારો એક SMS જાય એટલે 500 જણા, 500 મિત્રો ચિરાગ ઝાલાના પડખે આયા આવીને ઉભા રહે. એવા અમારા મિત્ર વર્તુળનો સપોર્ટ છે, અને ક્યારે એવું નથી વિચાર્યું કે ચિરાગભાઈ ભેગા જશું તો ચિરાગભાઈનો ચહેરો બને છે, અમે તો કાંઈ નથી. જે લોકો પાછળથી તમને મદદરૂપ થાય છે એ લોકોની પણ એ હશે ને કે ફેમસ તો તમે એક જ થાવ છો. એ લોકોને ખ્યાલ છે, વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે, ને એટલો ખ્યાલ છે કે ચિરાગભાઈ ક્યારેક ખોટી દિશામાં સમાજને લઈ જાય, ચિરાગભાઈ ક્યારે પણ ખોટું નહીં કરે. આ મિત્રનો ભાવ છે એટલે બધા એ લોકો. કેટલા પુસ્તકો કેટલા વાંચ્યા? કયું પુસ્તક વધારે પસંદ? ખાસ કરીને અનામત આંદોલન ક્યાંથી ક્યાં સુધી, તે પુસ્તક એક વાંચવા જેવું છે. રામાસ્વામી પેરિયાર હોય,
જ્યોતિબા ફૂલે હોય, સાવિત્રીબાઈ ફૂલે હોય, ઘણા બધા જે ઓબી સમાજના જે મહામાનવો છે તેને વાંચવાનો અને તેના જીવનથી આપણે જે પ્રભાવિત થયા છે, કેમ કે લોકોને દેશ આઝાદ થયો તે જ ખબર છે, 150 કે 200 વર્ષ પછીના ઇતિહાસની ખબર તમારા આદર્શ કોણ છે? નથી. ડોક્ટર ભીમરાવ આંબેડકર. કયું સ્લોગન એમનું વધારે પસંદ છે? બસ એક, જાઓ अपनी દીવાલો पे लिख दो કે तुम इस देश के શાસક હો. અને આ ઓબી સમાજને જે ખ્યાલ નથી કે સૌથી વધારે મત તમારા છે. હું બીજા એક મહાપુરુષને યાદ કરવા માંગીશ. ઉત્તર પ્રદેશમાં જે બહુજન સમાજ પાર્ટી, માન્યવર કાશીરામ સાહેબ, તે સમયમાં માન્યવર કાશીરામ સાહેબે જે ક્રાંતિ કરી, ત્યારે માત્ર સાયકલ લઈ લઈને એને પ્રચાર કરીને લોકોને જાગૃત કર્યા છે. આજે સોશિયલ મીડિયા છે, આપણે બોલીએ તો 50,000 કે લાખ લોકો આપણે જોઈ શકે છે, પણ ત્યારે માન્યવર કાશીરામ સાહેબે સાયકલ લઈ લઈને પ્રચાર કર્યો ને તમે જો 20 વર્ષ સુધી માત્ર 22% દલિત સમાજના મત અને 20 વર્ષ સુધી કન્ટિન્યુ માયાવતીજીને મુખ્યમંત્રી બનાવ્યા. તેમની રાજનીતિ, તેમની વિચારધારા, એણે એક વિચારધારા સાથે કામ કરેલું ત્યારે તેને સફળતા મળી. જો 22% દલિત સમાજ જો ગુજરાત કરતાં 4 ગણું મોટું ઉત્તર પ્રદેશનું સિંહાસન બદલાવી શકતા હોય તો આ ગુજરાતમાં 60% ઓબી સમાજ છે અને 30 થી 35% આ મારો કોળી સમાજ છે, તો આપણે છતાં કેમ ના બદલાવી શકીએ? બસ ખાલી એક વિચારધારા સાથે લડવાની જરૂર છે. પછી આ બધો વિરોધ પાછો ખાલી રાજકારણ પૂરતો જ સીમિત રહે ને પછી ઘણી વખત લોકો આમ તમે જુઓ કે માર્કેટમાં જાય તો પછી ખરીદી પણ એમને ત્યાંથી જ કરે, પછી મિત્રો બનાવે તો પણ મિત્રો એવા જ બનાવે. એટલે મુદ્દો એક હોય એ કેન્દ્રમાં હોવો જોઈએ, પણ પછી બધી જગ્યાએ પણ જરૂરી નથી. જો હું તો બધાને કહું, ખાસ કરીને આપણા દુશ્મન તો કોઈ છે જ નહીં, અને હું કોઈને મારો દુશ્મન ગણતો જ નથી. અને હું ગૌતમ બુદ્ધના વિચારોને ફોલો કરવાવાળો વ્યક્તિ છું. મારા ઘરમાં પણ તમે જો માનવતા છે તે મોટામાં મોટો ધર્મ છે, અને મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. એટલે હું માત્ર એટલું જ કહેવા માંગુ કે કુદરતે માતાજી આપણે બુદ્ધિ આપી છે તો તર્ક સાથે આગળ વધવું જોઈએ. અને આ જો તર્ક સાથે આપણે આગળ વધશું તો ક્યારે પણ આપણે ખોટી દિશાએ નહીં જઈએ અને યોગ્ય દિશા તરફ આપણે આગળ વધશું. કોળી સમાજના કયા નેતા ગમે? સૌથી અઘરો સવાલ હશે કદાચ. ખાસ કરીને પરસોત્તમભાઈની જે લોકચાહના છે, કદાચ પરસોત્તમભાઈએ જે પેલા કામો કરેલા ત્યારે તો કદાચ નાના જોયેલા નહીં હોય, પણ આજે એની લોકચાહના છે. પરસોત્તમભાઈ વિશે કોઈ સામાન્ય વ્યક્તિ કહે તો આપણે એવું માનીએ કે કદાચ એના ઓરામાં આવ્યો અથવા તો એમના વિશેના 2 કામ સાંભળીને બોલતો હશે. તમે કહો છો એટલે પૂછવું પડે કે એવું તો શું કરવું? કારણ કે આજની તારીખે વિસ્તારમાં દારૂનો રાફડો ફાટેલો છે. આજની તારીખે નવનીતભાઈની મેટર થઈ, પણ નવનીતભાઈની ઉંમરના લોકો, યુવા લોકો મરી રહ્યા છે દારૂ પી પીને. આજે મેં ઘણા લોકોના મોઢે સાંભળેલું છે, અને પરસોત્તમભાઈની વાતો બરાબર જે સમાજ પાસેથી સાંભળેલી છે કાંઈક અલગ છે. એટલે એમને સાચી વાત શું છે? સાચી વાત કયો? એમને સમાજમાંથી જે ડર છે, સમાજમાંથી ડરનો માહોલ જે કાઢવાની હિંમતવાન જે બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે, તે શ્રેય કોઈને જાતો હોય તો એ પરસોત્તમભાઈની. પણ આમ કામ તો પોલીસનું છે ને, ડરનો માહોલ ના રહે. પણ આજે જો પેલા કોઈને કાયદાનો એવું કાંઈ ભાન નહોતું, એ તો હવે લોકો જાગૃત થયા છે એટલે બોલી શકે, સવાલ કરી શકે ને. ત્યારનો સમય કંઈક અલગ હતો. નહીં, પોલીસને તો ખબર હોય ને એના કામમાં શું. હું તમને અમુક ઉદાહરણ આપું કે તમે થોડીક સીટો તમે જોઈ લો. પેલા એ વિસ્તારમાં કોળી સમાજને ક્યારેય ટિકિટ ના આપતા. તમને હું ઉદાહરણ આપું, તમે પાલીતાણા જોઈ લો, તમે મહુવા જોઈ લો, તમે તળાજા જોઈ લો, પછી તમે આવો જુનાગઢ, ગીર સોમનાથ બાજુ તમે માંગરોળ સીટ લઈ લો, તમે વેરાવળ સીટ લઈ લો, તમે કેશોદ સીટ લઈ લો. આ બધી સીટો એવી છે કે 2-3 ટર્મ થયા કોળી સમાજ પાસે છે, કોળી સમાજ પાસે ગઈ તે પછી ક્યાંય એની પાસેથી કોઈ લીધી નથી. તમે લોકસભાની સીટ લઈ લો, પણ ચાલો એ તો હું જાણું છું, પણ વાત એ છે કે સમાજનો ઉદ્ધાર થયો, ખાલી નેતાઓ પોલિટિક્સમાં જાય, વિધાનસભામાં પહોંચે, પણ પરિસ્થિતિ બદલી છે. પરિસ્થિતિ એમાં બદલાવ આવતા ઘણો બધો વાર લાગશે, કે પરિવર્તનનો હંમેશા આટલા વર્ષોમાં શું બદલાયું? સમય. બસ આટલા વર્ષોમાં બદલાવ એ કે લોકો અત્યારે બોલતા થયા છે, માગતા થયા છે ને લડતા થયા છે. આ મોટામાં મોટું પરિવર્તન છે. બસ ખાલી એક દિશામાં જો બધા આવી જાય, અને મારો પ્રયાસ હંમેશા એ રહેશે કે સમાજના છેવાડાના ઘર સુધી જે મજૂરી કામ કરે, જ્યાં મતો
છે સમાજના એ લોકોને જાગૃત કરવાના છે. ખરેખર તમે જે ટેગ તમે સાંભળો, તમે જે વાત કરો એ ભાજપની સામેની વાતો છે હા. ને તમે જેને માનો છો સારા નેતા એ ભાજપના જ છે. હું ભાજપ- વર્ષોથી ભાજપમાંથી ચૂંટાય છે. ભાજપ નહીં, હું તો હંમેશા આપ હોય કોંગ્રેસ હોય કે ભાજપ પણ હોય તો તમે એમને મેં બધાને એવું કીધું કે આ પ્રાઇવેટ કંપની છે. નહીં તો પરસોત્તમભાઈ પાસે તમે ગયા હોય તો તમે કદી કીધું કે પાર્ટી છોડ દો? નહીં, હું ક્યારે પરસોત્તમભાઈ પાસે હું 5 મિનિટ પણ બેઠો નથી ક્યારે, અને રૂબરૂ હું કોઈ દી મુલાકાત પણ મેં એટલી બધી કરી નહીં. હા, 1-2 સ્ટેજ મેં એની સાથે શેર કર્યા છે, પણ ખાલી આશીર્વાદ દઈને અમે છૂટા મુલાકાત પડ્યા થઈ હોય છીએ. તમે એવું કહી શકો એમને કે તમે ભાજપ મૂકી દો હવે? નહીં, હું ના અથવા તો દિવ્યેશભાઈને કહી દે. નહીં નહીં, જો એનો પ્રશ્ન છે બરાબર, કોઈ એક પણ નેતાને આપણે કહેવાનું નથી કે તમે જો છોડી તમારા દો. જે વિચારો હું છે મારા સમાજને એમ કહી શકું બરાબર કે આ ખોટું છે અને આ સાચું નહીં, છે, નકર કઈ બાજુ જાવ. તમારી જે વાત છે હા. તો એ વાત ઉપર ને ઈ વિચારધારા ઉપર ચાલતા કોંગ્રેસના ઘણા નેતાઓ છે, એમાંથી કેમ કોઈ નહીં ગમતું? નહીં, ઘણા બધા છે. કોંગ્રેસમાંથી ઋતિકભાઈ છે, વિમલભાઈ છે, પછી આપણે રાજેશભાઈ છે, ઘણા બધા નેતાઓ છે, પછી અમિતભાઈ ચાવડા લઈ લ્યો બરાબર. કોંગ્રેસમાં તો ઘણા બધા કોળી ઠાકોરના નેતાઓ છે, પણ ત્યાં પણ મેં ક્યાંક ને ક્યાંક એવું જોયું છે કે સમાજને હજી પણ વસ્તી પ્રમાણે ભાગીદારી મળતી નથી. આવું મેં જોયેલું છે, અને હું સ્પષ્ટપણે એવું માનું કે કોઈ બી સરકાર હોય દરેક સમાજને ભાગીદારી મળવી જોઈએ અને યોગ્ય અવસર મળવો જોઈએ, શિક્ષણ હોય કે આરોગ્ય હોય. પરસોત્તમભાઈ એમ કે ચિરાગભાઈ આપણે ભાજપમાં આવી જવાનું, તમને ટિકિટ આપી દઈએ, તમે આંગળી ચીંધો એ વિધાનસભાથી, તો એ લગભગ કે નહીં કીધું તો નહીં, ચિરાગ ઝાલા ક્યારેય ભાજપમાં નહીં જાય, રેકોર્ડ કરી લેજો. ક્યારે નહીં જાય ને ક્યારેય નહીં. ચિરાગભાઈ જશે તો? ક્યાંયમાં નહીં જાય. આ રાજુભાઈ કરપડા કડદા આંદોલન કેટલું બોલતા હતા, એ પણ જતા રહે. તમારી જેમ જ યુવાન છે. મારી વિચારધારા અલગ છે. તમે રાજુભાઈ કડપડાના મોઢેથી ક્યારેય સાહુજી મહારાજનું નામ નહીં સાંભળ્યું હોય, રામાસ્વામી પેરિયાનું નામ નહીં સાંભળ્યું હોય, માન્યવર કાશીરામ સાહેબનું નામ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય, અને અમે એવા મહામાનવોને વાંચીને આ વિચારધારા સાથે અમે આગળ નીકળ્યા છીએ કે એક દિશામાં અમે કામ કરવા માંગીએ છીએ ને પરિવર્તનનો હંમેશા સમય આવે છે. આજે વાવેલું હશે ને તો ઉગશે, અને અમે અત્યારે વાવવાનું કામ કરી રહ્યા છે. જેથી ઉગશે, આજે અમારી પાંખો હજી નીકળી નથી, હજી પાંખો તો નીકળવા દો, જેથી નીકળશે તેથી 100% પરિવર્તન. પરિવારવાદના સમર્થનમાં કે વિરોધમાં? જો જેણે કોઈ એમ કહે ને કે ભાઈ વાવેલું છે તો એનું લણવાનું કામ તો દીકરાનું જ હોવું જોઈએ, પણ ક્યારે હોવું જોઈએ કે દીકરો એ રીતે સક્ષમ હોવો જોઈએ સમાજ માટે, અને દરેક સમાજને સાથે રાખીને ભાગીદારી માટે, સમાજની નોકરીઓ માટે અવાજ ઉઠાવી શકે એવું એનામાં ક્યાંક વ્યક્તિ તો હોવું જોઈએ. તો આપણે પણ એમ કહીએ કે નહીં લડો, કઈ વાંધો નહીં. સમાજ કોઈ કામ કર્યા વગર એમ કહી ભરોસો મૂકે કે એવું વિચારે કે નહીં પહેલા તમે કામ બતાવો પછી ભરોસો મૂકીએ? એટલે કેમ ભરોસો? એટલે કોઈ પણ જેમ કે ચૂંટવાના હોય નેતા તરીકે તો મત આમને આપી દે કે પહેલા એનું કામ જોઈએ કે 5 વર્ષથી શું કરે છે? આજે તો એ માહોલ હજી બન્યો જ નથી, સમજો કે લોકો હજી વિચારીને મત આપે, અને હજી અમારું કામ છે ને શરૂઆતમાં છીએ. અને હું તમને દાવા સાથે કહું, અમે જેથી પન્ના ખોલશું ને તેથી 30% ગામો સૌરાષ્ટ્ર અમે કવર કરેલા. સાંભળો, એ પણ બાજુ આવું, તમે જે વાત કરી કે ભાઈ ભાગીદારી મળવી જોઈએ, ટૂંકમાં ટિકિટો પણ મળવી જોઈએ. પરસોત્તમભાઈ હીરાભાઈ બંને સગા ભાઈઓ છે, બેયને ભાજપ વર્ષોથી ટિકિટ આપે છે. આનાથી મોટી વાત શું હોય? એક જ પરિવારથી સગા ભાઈઓને વર્ષોથી ટિકિટ આપવી. 35% કોળી સમાજ છે બરાબર, તો અલગ અલગ ને આપો. ઘણા બધા ચહેરાઓ છે, આપો ને. હું તો સારું કામ છે કે ખરાબ કામ છે? હું તો જાહેરમાં કહું છું કે હર્ષભાઈ સંઘવી છે તે ગૃહમંત્રી હતા તો કેમ ઉપમુખ્યમંત્રી બનાવી દીધા? અમારા સમાજમાં પણ સારા ચહેરાઓ છે, ઓબી સમાજમાં પણ સારા ચહેરાઓ છે, બનાવો ને મુખ્યમંત્રી, બનાવો ગૃહમંત્રી, બનાવો. પણ તમને ગમે કે ના ગમે? બે હા, ગમે જ ને, કેમ ના ગમે? બરાબર. સમાજના ભાજપ તો એમ કહે છે કે અમે તો જેમ કે ભાજપના કોઈ નેતા તમને મળવા આવ્યા હોય તો એવું કે અમે તો કેટલું સારું કરીએ. મીડિયાના માધ્યમથી કહું, ભાજપની તેવડ કે ઓકાત નથી આ બે ભાઈઓની ટિકિટ કાપવાની. હું જાહેરમાં કહું છું, કાપે જોઈએ કાલે. શું થાય એવું વિચારી આપણે 27માં ટિકિટ કાપી નાખી. ખરેખર આપણે એવું વિચારી 1 મિનિટ માટે કાપી નાખી છે, શું માહોલ જો તમારા મગજમાં શું ચિત્ર છે? કાપે જ નહીં, મને વિશ્વાસ છે. કાપી નાખી, ચાલો 1 મિનિટ વિચારી લો. સરકાર પડી જાય, પડી જાય, સરકાર પડી જાય 100%. એવું છે? હા, કાપે જોઈએ. હું તો એમ કહું કાપો એટલે સરકાર તો પડે. હું તો રાહ જોઉં છું. ભાજપની કાપે તો હીરાભાઈની કાપી નાખે તો? બંને ભાઈઓ સાથે જ છે, નો કાપે. હીરાભાઈની ના કાપે. ઉદાહરણ તરીકે કાપી તો ના કાપે, મને વિશ્વાસ છે. ઉદાહરણ કાપે તો સરકાર પડે. હીરાભાઈની કાપે તો? હા, હીરાભાઈની કાપે બરાબર તો પણ સરકાર પડે. અને આપણે હીરાભાઈને કહી ગયેલ છે કે કદાચ તમારી સીટ કાપે તો હીરાલાલનો પ્રચાર કરવા ચિરાગ ઝાલા જશે.
કેટલા લોકોને લઈને? હે અમારી ટીમ સાથે જશું. પણ તો ત્યાં પછી તમે એમ કહો કે આહિર સમાજના મિત્રો ત્યાં તો અમરીશ ડેર કહે છે ને કે ભાઈ ત્યાં તો તમે બધા સાથે રહેવાની વાતો પણ કરતા ટિકિટ કાપે તો અપક્ષમાં ન જાય, થોડા કોંગ્રેસમાં કાપમાં ભરવાના છે. કોણ? હીરાભાઈ. હે આપણે એમ વિચારીએ કે ટિકિટ કાપે તો કદાચ અપક્ષમાં ઊભા રહે તો અપક્ષમાં તો અમે જઈ શકીએ ને, હું કામ ના જઈ શકીએ? ખુલ્લા દિલથી જઈ શકીએ. તો તમને લાગે છે કે એ કદાચ ટિકિટ કાપી હોય તો એ લડવાનું ડેરિંગ કરી ના કાપી શકે, કેમ કે આ બંને ભાઈઓએ સમાજમાં જે વર્ચસ્વ જમાવેલું છે, જે લોક ચાહના છે ને, કંઈક અલગ છે. એટલે હું દાવા સાથે કહું. કુંવરજીભાઈ શિક્ષિત ચહેરો, વર્ષોથી એ પણ ધારાસભ્ય, બરોબર? તો મુખ્યમંત્રીના દાવેદાર છે. નહીં તો એમની કેમ ચર્ચા એમની સાથે નથી થતી? કઈ કુંવરજીભાઈમાં શું ઘટે તો શું ઘટે? કંઈ ઘટતું નથી. તો અને હું તો એમ કહું ગુજરાતના નેક્સ્ટ સીએમ તરીકે કુંવરજીભાઈનું નામ ખરેખર ભાજપ વાળાએ તો લેવું તમે જોઈએ, એમ પણ કીધું નથી હોય ને, લેતા. તો તમે એવું કીધું હોય ને કે કુંવરજીભાઈ મને ગમે કોળી નેતા તરીકે, તમે પરસોત્તમભાઈ નું નામ લીધું, તેમાં તમે એક ચહેરાની વાત કરી, એટલે એક ચહેરામાં તો પરસોત્તમભાઈનું પણ તો નામ શું અલગ પડે? કુંવરજીભાઈ અને પરસોત્તમભાઈમાં શું અલગ? નહીં, અલગ તો કાંઈ નથી. જો કુંવરજીભાઈ જે રીતે શિક્ષિત છે અને જે રીતે એની પાસે સમજી લો ને દરેકને સાથે રાખવાની જે, અને રાજનીતિમાં વર્ષોથી જે ટકી રહેવાનું જે છે, બરાબર. અને આજે પણ પરસોત્તમભાઈ નહીં રાખતા? નહીં, એ તો છે જ. એ તો નામથી એ તો ક્યાં પ્રચાર કરવાઈ જાય છે, એ તો કંઈક અલગ જ છે. પણ હાલ સમાજે સમજવું જોઈએ અને ખરેખર ભાજપ પક્ષને વહેલું સમજવું જોઈએ કે ખરેખર કુંવરજીભાઈનું નામ ચર્ચામાં હતું, એ તમને પણ ખ્યાલ છે, બરાબર. મુખ્યમંત્રી તો ઉપમુખ્યમંત્રીમાં પણ ચર્ચામાં હતું, છતાં પણ ભાજપ દ્વારા એને અન્યાય કરવામાં આવ્યો છે. હું તો મારા સમાજના દરેક નેતાઓની સાથે છું અને હું હજી કહું છું આ મીડિયાના માધ્યમથી, મારા સમાજના એક પણ નેતાને નુકસાન નથી પહોંચાડ્યું. તમને બીજો એક કડક સવાલ પૂછો. તમારા મિત્ર બ્રિજરાજભાઈ સોલંકી પણ છે, એ પણ યુવા, હવે જસદણમાં એ પણ લડે ને કુંવરજીભાઈ લડે, કોનો પ્રચાર કરશે? કોઈનો નહીં. કુંવરજીભાઈ તો આગેવાન છે ને. આજે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછામાં ઓછા 25 થી 30 ફોન આવેલા છે ઉમેદવારોના કે ચિરાગભાઈ અમને આવ્યો પ્રચાર કરવા. અમે સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે કે હું પ્રચારમાં આવવાનો નથી. પ્રચારમાં કોળી સમાજનો કોઈ એક ચહેરો હશે તો કદાચ હું જવા માટે પ્રયત્ન કરીશ. બ્રિજરાજભાઈના પિતાજી છે રાજુભાઈ, એ પણ રાજકારણમાં છે. એ રાજુલાથી આમ આદમી પાર્ટીથી લડે, હીરાભાઈ ભાજપથી લડે, કોનો પ્રચાર? હવે એ તો 2027 ની વાત છે, કોણ કોને ક્યાં ટિકિટ આપે, બરાબર. પણ તમે કયો તમારું શું સ્ટેન્ડ? નહીં, હું તો ક્યાંય પ્રચારમાં જવાનું નથી. ને પરસોત્તમભાઈ ત્યાં પછી આપણે લડવાની તૈયાર નહીં કરવી પડે તો તમે કઈ બેઠકથી લડશો? નહીં, એવું કાંઈ વિચાર્યું નથી. સમયનું કામ કરે, અને અમે જે અત્યારે વિચારધારા સાથે કામ કરીએ એટલે અમે એવું વિચારીએ છીએ કે થોડુંક માહોલ બને, લોકો સુધી પહોંચે, ગામે ગામ અમારી ટીમ બને અને સમાજમાં થોડીક વાર. આજની તારીખમાં સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા 20 થી 25% ગામ આપણે કવર કરેલા. 20 થી 25? હું તમને બતાવું. કેટલી વિધાનસભા હશે અંદાજે? વિધાનસભા લગભગ કોઈ બાકી આ બાજુ છે તો આ જો, બરાબર. આ જે અમારી પાસે અડધી જ છે, બરાબર. ટોટલ કેટલા છે? ટોટલ 7935 ગામ, તાલુકા અને જિલ્લા સાથે. કેમેરામાં બતાવો, યાદી આમ પાછળનો બતાવો, છેલ્લો આંકડો બતાવો. છેલ્લો આંકડો બતાવું, ચાલો. કે જો આવે છે. તો મિત્રો આટલા લોકો જોડાય છે, કેટલા સમયમાં જોડાય? ખાસ જ્યારે તમે આહ્વાન કર્યું કે જે લોકોને જોડાવવું હોય, બરાબર, તો આ લોકો સામેથી જોડાયેલા છે. આપણે કોઈને કોણીએ ગોળ ચોપડીને જોડ્યા નથી, પણ આપણે એક વિચારધારા સાથે યુવાનોને કાયદાકીય રીતે, સામાજિક રીતે, રાજનીતિક રીતે અને પોતાનું કામ ખુદ કરતા થાય, એ કોઈના હાથા ના બને. ખાસ કરીને ગવર્મેન્ટ કચેરીના જે પણ કામો છે પોતાની રીતે કરતા થાય એવા આપણે સક્ષમ અને કાબિલ બનાવવાના છે. અને તર્ક સાથે મત ક્યાં આપવો તે ખાલી વિચારી લઈ તો પણ આપણા માટે ઘણું છે, કેમ કે રાજનીતિ વગર સમાજનો વિકાસ નહીં. એક સવાલ એ પણ છે, જે મેં વાત કરી દેશી દારૂની વાત કરી, તો કાંઠા વિસ્તાર, ભલે તમે મોટા મોટા નેતાના નામ દો, પણ મને તો ખબર છે, વિસ્તારમાં હું ફરેલો છું, કે વેચાય છે અને લોકો મરી રહ્યા છે. મારી વાત એ છે કે અલ્પેશભાઈ તો જુઓ મોટા નેતા બની ગયા, તમને એવું નહીં થતું નેતા બનવું કે નહીં અલગ વાત છે, પણ આમ કે એકાદ રથ ફેરવીએ અને વ્યસન મુક્તિની વાતો કરીએ? ખાસ કરીને જે કામ જે ચૂંટાયેલા ધારાસભ્યોએ અને સંસદે કરવું જોઈએ, તમે વાત કરી જ છે તો હું કહી દઉં. અમે હમણાં જ 3-4 દિવસના પ્રવાસમાં ગયા, ત્યાં અમે પણ જોયું છે. જોયું ને તમે? જોયું, વેચાય છે અને આ વાત સ્વીકારવી પડે. કોકને કદાચ કડવી લાગે, પણ વાસ્તવિકતા છે. અને લોકો અને સમાજમાં પરિવર્તન શા માટે નથી આવતું એનું મેઇન કારણ છે વ્યસન, અને ખાસ કરીને
દારૂ હું તો એમ કહું કે પોલીસ સ્ટાફનો પગાર પણ 50,000 કે લાખ લગીનો હોવો જોઈએ. કે સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો હોય તો ક્યાં થાય? પોલીસ પ્રશાસનમાં. એટલે ક્યાંક ને ક્યાંક દારૂનું જે મોટામાં મોટું દૂષણ છે તેને કારણે પણ સમાજ ક્યાંક ને ક્યાંક પછાત રહેતો હોય. મારે વિસ્તારની તમને યાદી ન કરાવી પડે, પણ કોઈ વિસ્તાર એવો બાકી નથી કે ક્યાંય દારૂ નહીં. આપણે કોળી સમાજના મોટા નેતા પરસોત્તમભાઈને માનીએ તો એમણે આહવાન કરવું જોઈએ ને, અથવા તો પોલીસની રિમાન્ડ લેવી જોઈએ. એમને પોલીસને ખીજાવવું જોઈએ કે તમારા રાજમાં કેમ આ વેચાઈ રહ્યું છે એટલું બધું. તમને એવું લાગે છે કે નેતાઓનું હાલે છે? નહીં, જો હું તો એવું માનું કે ખરેખર જે નેતાની કામગીરી છે એને કરવી જોઈએ, પણ જે સમાજમાં દારૂનું વ્યસન વધારે હોય તો એ સમાજની પ્રગતિ ક્યારેય થવાની નથી. અને જ્યારે તમે કોઈ સમાજના રાજકીય નેતા કે સામાજિક નેતા તરીકે જ્યારે તમે તમારો ચહેરો બતાવો છો, બરાબર, તો ત્યારે તમારી પણ એવી ફરજ આવે કે તમે જે વિસ્તારમાં ચૂંટાઈને આવો તો ત્યાં દારૂબંધી તો હોવી જ જોઈએ, બરાબર. પણ એ નથી થઈ શકતું. તો એ બાબતે પણ વ્યસન મુક્તિના કાર્યક્રમો અને દારૂથી લોકો દૂર રહે, બરાબર, તેવા પ્રયાસો કરવા જોઈએ. અને વ્યસનની વાત તમે સભાઓમાં જાવ ત્યાં 100%. મારે તો કોઈ પણ જાતનું વ્યસન નથી. તમે જે ગામડામાં જશો ત્યાં 100% કહેશું, 100% કહેશું. અને હવે જે નવી જનરેશન છે તેમાં ખાસ કરીને આ જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. અને ચૂંટણી ટાઈમમાં દારૂ ને ચવાણું, બરાબર, આ જ બે મોટા ભાગ ભજવતા હોય છે. એટલે આ તો બંધ થવું જ જોઈએ. અને જે ચૂંટાયેલા નેતાઓ છે નથી અવાજ કેમ ઉઠાવતા, તો ક્યાંક ને ક્યાંક પાર્ટીનો પ્રોટોકોલ નડતો હોય. અને આ ગુજરાતમાં દારૂબંધી છે અને જો ભાજપની સરકાર હોય તો ભાજપના નેતા એમ કેમ કહી શકે કે દારૂ નથી વેચાતો એમ? એટલે આ વાસ્તવિકતા છે. અને હું સ્પષ્ટ શબ્દમાં કહું, ભાજપની સરકારમાં એક પણ નેતાઓનું હાલતું નથી ને નથી. જો હાલતું હોય તો આજે ઓબીસીનો મુખ્યમંત્રી હોત, ઓબીસીના જાજા બધા કેબિનેટ મિનિસ્ટરો હોય, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. નથી હાલતું એને કારણે બધા શાંત સીતે બધા બેઠા છે. અને એક અમારા રાજકીય નેતા, ભાજપના નેતાએ મને એવું કહેલું છે, ચિરાગભાઈ, સમાજનો કાંઈ વાંક નથી, અમારા સમાજના નેતાઓમાં યુનિટી નથી, તો આમાં દોષ કોને દેવો? અને આ જ વાસ્તવિકતા છે. જ્યારે નવનીતભાઈનો બનાવ બન્યો અને ગાંધીનગર જ્યારે ગયા તો ગાંધીનગર જવાની જરૂર પડે નહીં. નેતા જ બધા એક થઈ જાય, બરાબર, તો પ્રશ્નનું સોલ્યુશન આવી જાય. શું અર્થ? કારણ કે છેલ્લે નવનીતભાઈ, જો તમે ઘણા એક સવાલમાં ઘણું આવી જશે. નવનીતભાઈ કોંગ્રેસમાં જોડી ગયા, કિશનભાઈ પણ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. ઓકે, બીજી વાત એ છે તમારી સાથે જે વિશાલભાઈ હતા એ પણ ખૂબ એક્ટિવ હતા, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ડીવાયએસપી રીમાબા ઝાલા ફરી આવી ગયા છે. તમને એવું લાગે છે કે જે મહેનત કરી હતી પણ જે સાથે રહેવાવાળા વ્યક્તિ હતા, જેની માટે લડતા હતા, એ તો આખું ચિત્ર જ બદલાઈ ગયું 2-3 મહિનામાં? નવનીતભાઈના ઘણા બધા પ્રશ્નો હતા, બરાબર, હું ચર્ચા નહીં કરું. ક્યાંક ને ક્યાંક એવું હશે કે મને ભાજપ તરફથી યોગ્ય, ભાજપના નેતાઓ તરફથી યોગ્ય કંઈ દર્શકોને હિન્ટ તો આપો, શું પ્રશ્ન હોઈ શકે? એને હિન્ટ આપવાની જરૂર નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર છે. અને ખાસ તમે અહીંયાની વાત કરો તો એમાં જે 1-2 હોદ્દેદારો જે છે જે આમ આદમી પાર્ટીમાં ગયા, બરાબર, તો એ બીજા સંગઠનમાં જોડાયેલા છે, એનું પણ હું નામ નહીં લઉં, પણ એ મારા ખાસ બધા. તમને નહીં કીધું આમ આદમી પાર્ટી કે આવી જાવ ચિરાગભાઈ, કોર્પોરેશનમાં ખૂબ જરૂર છે? ક્યારે મારા અંગત મિત્રો છે ને, ક્યારે મને એમ ન કે ચિરાગભાઈ તમે આપમાં જાઓ, પાર્ટી તો કહે ને. નહીં, કોઈ લગભગ અમારા સંબંધના કોઈ નેતાઓ ક્યારે એવું ના કહી. પાર્ટીના નેતાઓ તો કહે ને કે તમે જોડાઈ જાઓ અમારી સાથે, કેમ કે ઘણા નેતાઓને ખ્યાલ છે પાર્ટી આમ આદમી પાર્ટીના અહીંના નેતા હોય કોઈ તો એ તમને કોલ કરી ના કે તમે જોડાઈ જાવ, આ વખતે તમને ટિકિટ આપી દે, તો અમારા પરિવારમાંથી કોઈને ટિકિટ આપી? નહીં, અમારા મિત્રો પાસેથી સમાચાર મળે કે ચિરાગભાઈ મુલાકાત કરવા માંગે છે, પણ આપણે હજી સુધીમાં કોઈ સાથે મુલાકાત કરી નથી. કઈ પાર્ટી કઈ ગમે 3માંથી? કોઈ નહીં. કોઈ એક હાલ કોઈ નહીં. કેમ કે જ્યાં સમાનતાની વાત ના થતી હોય, જ્યાં ભાગીદારીની વાત ના થતી હોય, બરાબર, ત્યાં રહીને શું કરવું? છેલ્લો સવાલ પૂછી લઉં એમાં, વિધાનસભા કઈ પસંદ કરશો 27માં? સીધી વાત કરજો, સીધી વાત કરી. સમયનું આપણે કામ કરશું. આજની તારીખે કઈ પસંદ કરો? હજી એવું કઈ વિચાર્યું નથી, પણ એટલું હું દાવા સાથે કહું કે ચિરાગ ઝાલા જેથી લડશે તેથી સામે કોઈ બી પક્ષ હોય, સામે કોઈ બી ઉમેદવાર હોય, એ આપણે જોશું નહીં. આપણે આપણા દમથી, આપણી વિચારધારાથી, બંધારણના જે સમાજને
જે અન્ય અત્યાચાર થાય છે તે મુદ્દા સાથે જ આપણે લડત લડશું, બરાબર. હારની બીક સાથે નહીં, જીતવાની હિંમત સાથે આપણે મેદાનમાં ઉતરશું. પછી કદાચ સામે ભાજપ, કોંગ્રેસ, આપનો ખરેખર કોઈ બી ધુરંધર નેતા કેમ ના હોય, લડશું તો બિંદાસ લડશું. જો તમે ચતુર નેતાની જવાબ આપી ગયા. કદાચ એ વાત પણ છે મહત્વની કે રાજનેતાઓ બધા પાસા ખુલ્લા પાડી દે તો ઘણી જગ્યાએ નુકસાન પણ થઈ શકે. પણ મારો તો કહેવાનો મતલબ એ છે, સીધી રીતની વાત એ છે કે એ વિસ્તાર કયો હશે. તમે જુઓ કે યુવાનો, અમે ફરીએ છીએ, અમને યુવાનો શહેરમાંથી લડતા ડરે છે. હમણાં તમે કહો કોઈ આગેવાનને કે સુરતથી કોઈ વિધાનસભા લડો ને તમે એને કોઈ સૌરાષ્ટ્રની આપી દો વિધાનસભા, તો એ પસંદ સૌરાષ્ટ્રની કરશે. કારણ કે શહેરમાં જેમ કે અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા, ત્યાંની શહેરની વિધાનસભા જીતવી ખૂબ અઘરી પડતી હોય છે. તમે કઈ પસંદ કરો? નહીં, હાલ તો આપણે કંઈ વિચાર્યું નથી, પણ લડશું થાય તો બરાબર. સમયનું કામ કેવી પસંદ, શહેરની કે ગામડાની? જો આજે યુવા કોડ એકતા સંગઠન અમે ચલાવીએ છીએ, બરાબર ને. આજે નેતૃત્વ મારી પાસે છે અને હાલ અમે દરેક તાલુકામાં અમારો પગ પેસારો કરી રહ્યા છે. ગામે ગામ અમે ટીમ પણ તૈયાર કરી રહ્યા છે. એટલે ખાસ કરીને નવું નેતૃત્વ સમાજમાં આવે એ અમારો પ્રથમ પ્રયાસ છે. કોઈ એક ચિરાગ ઝાલાથી કાંઈ પરિવર્તન થવાનું નથી. ટૂંકમાં સંગઠન પણ કહે, આગેવાનો પણ કહે કે ભાઈ ચાલો સુરતની એક 84 વિધાનસભા છે, એક લઈ લઈએ, ઓકે, અને બીજી વિધાનસભા છે જુનાગઢની જે તે, તો કઈ બાજુ રહેશો? નહીં, જો 84 ઓલપાડ, અહીંયા બધું કોળી સમાજનું પ્રભુત્વ છે અને હાલ 84 ઓલપાડના લગભગ 70% ગામો છે ત્યાં હું રૂબરૂ મેદાનની કામગીરી આપણે એ કરેલી છે. પણ હજી મેં ક્યારે એવું વિચાર્યું નથી કે જુનાગઢ લડવા જાવ. પણ કે છે, ચાલો હું એમ કહું છું, તમારું મન શું કહે છે કે તમે મગનું ના મરી આમાં તો પાછો કહેવાનો મતલબ એ છે કે ઉગતા સૂરજને તાત્કાલિક આથમવા દેવાનો ના હોય. મેં ત્યારે પણ કીધું કે સમયનું કામ કરશું અને જ્યારે મને એમ લાગે કે સૂરજ ઉદય તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે કંઈ વિચારશું. અત્યારથી મોટા સપના જોવાની કંઈ જરૂર નથી અને આપણે પરિવર્તન માટે લડીએ છીએ ને પરિવર્તન હંમેશા સમય આવે. લોકો અત્યારે આનાથી પણ વધારે જોડાણા છે. જો કામગીરી કરવા માંડે, લોકો વાસ્તવિક રીતે જાગૃત થઈ જાય, અમારી પાસે કંઈક પ્લેટફોર્મ સારું બને તો પરિવર્તન 2027માં પણ તમને જોવા મળે. પણ જ્યારે ગ્રોથ મળે, જેવું વાતાવરણ બને તે પ્રમાણે આપણે નિર્ણયો લઈ શકીએ. અત્યારે તો કેમ કેવું કે ચાલો બે વિકલ્પ છે ને તમે જેવો ઈચ્છો એવો જ માહોલ છે, તો કોઈ તરફ નહીં. હાલ આપણે કંઈ વિચાર્યું નથી, પણ એટલો મને ચોક્કસ ખ્યાલ છે કે હું કોઈ બી વિધાનસભા પસંદ કરી મારા સાથી મિત્રો, મારા ભાઈબંધ અને મારા સમાજમાં જે પણ મને સાથ સહકાર મળે છે બધા મારી સાથે. કહી દો, અત્યાચાર કયા વિસ્તારમાં વધારે છે? બધી ગામડામાં વધારે છે કે શહેરમાં? ગામડામાં અને શહેરમાં પણ વધારે. ક્યાં? શહેરમાં જોઈએ તો વધારે થાય, જ્ઞાતિવાદનો ભોગ શહેરમાં વધારે બને છે. જી, તો આ હતા ચિરાગભાઈ ઝાલા. તમે જુઓ કે ખૂબ જ નિખાલસતાથી આપણે એમનો ઇન્ટરવ્યૂ કર્યું છે. ઘણી બાબતો એવી હશે કે જે તમારી પાસે પહેલી વાર પહોંચી હોય ને આપણે એવું પણ નથી રાખ્યું કે કોઈ સવાલ તમારા પણ ના રહે. જે જગ્યાએ અમારે સવાલ પૂછવાનો હતો, જ્યાં જગ્યાએ એમને રોકી દેવાના હતા, ત્યાં અમે એમને રોકીને નવો સવાલ પૂછી પણ લીધો છે ને એવો સવાલ પૂછ્યો છે કે કદાચ તેમની સામે ન હોય, પણ એમણે જવાબ આપ્યા નિખાલસતાથી. આવનાર દિવસમાં જોઈએ શું થાય છે. આપનો અભિપ્રાય લખજો કે આપ શું વિચારો છો ચિરાગભાઈ ઝાલા વિશે, ગુજરાતની પરિસ્થિતિ વિશે, અને કાલ સવારે એમને લડવું હોય તો 2-3 કોમેન્ટ કરી દેજો તમે કઈ વિધાનસભા એમને સજેસ્ટ કરશો. ધન્યવાદ.